પંચકર્મા બેસિકલી આયુર્વેદિક આપણી પ્રેક્ટિસ હોય છે, હમ. જેમાં શરીરને ટોટલી ડિટોક્સમાં લઈ જવું, જેમાં ટોટલી વમન છે, વિરેચન છે, નસ્યમ છે, રક્તમોશન છે, એ બધા પાર્ટથી એને ટોટલી પંચકર્મા કરવું. પંચકર્મામાં વમનથી લઈને છેલ્લે સુધી રક્તમોશન એ આખી પ્રોસેસ હોય છે. જો એ બધું આપણે કરવામાં આવે તો બેસિકલી જે અંદર તમને ભવિષ્યમાં જે સંભાવના હોય કે આ વસ્તુ તમને ભવિષ્યમાં થશે તો એ સ્ટોપ કરી શકાય. પ્રોસેસ નાની નથી હોતી, લેન્થી હોય છે કે બેસિકલી એના માટે પેશન્સ રાખવા પડે, 6 દિવસ 5 દિવસ એ હોય છે, પણ એ રિઝલ્ટ ચોક્કસ આપે છે. આપણે એને થોડાક વન બાય વન થોડાક ડીપલી જઈએ કે તમે જે 5 પ્રકાર ગણાવ્યા પંચકર્મા, તો હવે વમન એટલે શું, એની શું પદ્ધતિ હોય? જી, વમનમાં શું હોય? વમન એટલે બેસિકલી ક્લિન્ઝિંગ પ્રોસેસ હોય. એ અંદરનું ડિટોક્સ ક્લિન્ઝિંગ કેવી રીતે કરવું. વમન છે એ બેસિકલી અંદરથી આંતરડા આપણા હોય છે એને સાફ કેવી રીતે કરવા. એ હોમલી રેમેડીઝ પણ કહેવાય, જો એ આપણે ઘરે પણ કરી શકીએ. એનાથી જે હુંફાળું પાણી લેવું, એમાં નમક નાખવું, નમક લઈને પછી એને તમારે પીવાનું હોય છે. જનરલી 2 ગ્લાસ તમે પીધા પછી પાછું 1 ગ્લાસ પીધો, એનાથી વમન એ ટોટલી, અને પછી એને આંગળું નાખીને કાઢવાનું હોય છે બધું પાણી. એટલે જે તમારા પેટમાં આખો રાત જમા કચરો કરેલો હોય કે એસિડ રિફ્લેક્સ થયું હોય તો એ બહુ ફાયદો કરે છે એના ઉપર. એમાં એવું પણ ધ્યાન રાખવું પડતું હશે ને કે કયું નમક યુઝ કરવું, કારણ કે ઘણા બધા કેમિકલ વાળા નમક પણ મળતા હોય છે માર્કેટમાં. એમાં અમે બેસિકલી સિંધાલું નમક યુઝ કરીએ છીએ. બીજી પદ્ધતિ કઈ કીધી હતી તમે? વિરેચન. હા, તો વિરેચનમાં શું હોય? જી, વિરેચન બેસિકલી જે પ્રોસેસ છે આખી, એમાં પણ આયુર્વેદિક જે વર્ષોથી ચાલે છે. અને આજના જમાનામાં આપ જોઈ રહ્યા છો, કોવિડ પછી જે આયુર્વેદિક તરફ જે વળાંક છે એ લોકો વધ્યા છે એ તો ચોક્કસ. અને લોકો જાગ્યા છે ટોટલી જોઈએ તો. અત્યાર સુધી જે પ્રમાણ હતું એ અલગ હતું થોડુંક એમ, પણ હવે આ લોકો આ તરફ વૈધા છે બધા. ઓકે, તો ત્રીજા, ચોથા, પાંચમા જે પ્રકાર કીધા હતા એમાં શું સારવાર થતી હોય છે? એમાં શું હોય છે ટોટલી જે પંચકર્મા જે બેઝ છે એ ટોટલી તમારું બોડી જાતે રિટ્યુન કરીને તમે કોઈ પણ દવા વગર કેવી રીતે જળમૂળમાંથી ડિટોક્સ કરીને બોડીમાં જે દ્રવ્યો, જે ટોક્સિન્સ છે એને કાઢો છો.